હા હા આવું જ છું, બસ નીકળું છું 10 મિનિટમાં. અરે 15 મિનિટે હું ત્યાં પહોંચી જઈશ. હા અલા ભાઈ ચા લાઈને, મારે મોડું થાય છે નોકરીએ જવાનું. હા લ્યો ને લ્યો. જલ્દી લાવવાની ખબર નથી પડતી, મારે જવાનું હોય રોજનું થયું તારું તો. હા તો બનાવીને તો આપી, મેં તમને ચા પીધા વગર ના મોકલ્યા. લગન પેલા તો એમ કહેતી હતી ને કે હું સવારમાં વહેલા ઉઠી જઈશ ને, ચા હું ટિફિન બેફિન બધું જમવાનું બધું બનાવી દઈશ ને. નથી ઉઠાતું તો શું કરવાનું? આખું ગામ જેટલા નોકરી કરે છે એ બધા ટિફિન લઈને જાય છે. મને તો એમ થાય છે કે હું કયા દિવસે ટિફિન લઈને જાય, તારા તો જાગવાના ઠેકા નથી હરખી રીતના. હા તો બહાર જમી લેવાનું, એમાં શું? હા તો બહાર જ જમું છું, ત્યાં બપોરે બહાર લારીઓ ઊભી હોય ને, લારી ઉપર જ નાસ્તા કરું છું. હા તો કરી લેવાના, એમાં શું? દરરોજ એક જ દિવસ હોય છે, એમ કરીને આખું વર્ષ નીકળી જાય છે મારું. હા તો હું એકલી હોઉં છું ઘરમાં, તો મારે કામ કરતા થોડીક વાર લાગે. પણ વેલા ઉઠો તો ખરી, વેલા ઉઠો તો કઈક કામ થાય ને હરખી રીતે. હા તો પણ રાત્રે મોડું થઈ જાય એનું શું? મોડું થઈ જાય છે. પેલા લગન પેલા તો તું કેટલા ફાંકા મારતી હતી કે હું તો વેલા ઉઠી જઈશ, બધું તમારે કે કચરા પોતા વાસણ અને એ તો ઠીક, પણ જમવાનું બનાવીને તમારું ટિફિન ની હાથમાં, હું ટિફિન ચા હરખી ન મળતી મને. હા તો એટલો બધો પાવર હોય ને તો જાતે ચા બનાવી લેવાની, ટિફિન બનાવી લેવાનું, પેક કરીને વયું જવાનું. બધું હાથે જ કરવું હતું ને તો પછી હું લગન જ ન કરત. કોઈ આરામ નથી કરતું, અને એકલા રહીએ છે ને તો તમારે મદદ કરાવાય. એટલે હું મારે લગન ઈ હાટું થઈને મેં કહ્યા કે તને હું અહીંયા મદદ કરાવું એમ આખો દી. હા તો હું પરીક્ષાની તૈયારી કરું છું, સરકારી નોકરી લેવા માટે, તો તમે શું અડધો પગાર નહીં લ્યો? ભાઈ પગારની વાત ક્યાં કરે છો? હવે પગાર તો મળે ત્યારની વાત ક્યારે છે, પણ અત્યારે તમે હરખું ટિફિન જમવાનું તો હરખું આપો અત્યારે. તમારે તો મને છે ને આગળ જ નથી વધવા દેવી, ઘરના કામમાં જ રાખવી છે. તારે પરીક્ષા દેવી જ હતી આ બધી નોકરીઓ ની, તો લગન પહેલા તને ન ખબર પડી? લગન પહેલા ન દઈ દેવાય બધી પરીક્ષા, લગન પછી બધી ખબર પડે છે, બધી પછી બધી આવે છે. હા તો લગન પહેલા કીધું તું, તો તમે શું કીધું તું કે ના ના હું તને મદદ કરીશ ભણવામાં, અને હું તને બધી હેલ્પ કરીશ, તો હવે શું થયું? મારે હવે બીજું કાંઈ સાંભળવું નથી. એટલે આ ચાનો કપ મારે કાંઈ નથી પીવી, અને કાલથી ટિફિન મારે ટાઈમ ટુ ટાઈમ જોવે હાથમાં. બસ ટિફિનમાં મોડું થાય ને તો વાત છે તારી. ટિફિન તૈયાર નહીં થાય, મારે રાત્રે વાંચવાનું હોય છે. હા તો પણ દિવસે વાંચો ને, રાતે હું લેવા વાંચો છો? દિવસે મને ટાઈમ નથી મળતો. ઓહો ટાઈમ નથી મળતો, લ્યો બોલો લ્યો. એવું તો તું શું કરે છો દિવસે? મને એ નથી ખબર પડતી કે ટાઈમ નથી મળતો તને. ઘરના કામ કરું છું, કઈ નવરી નથી બેઠી હોતી. અરે એના કરતા જેટલું ભણી છો ને એ ગમે એવી કઈક પ્રાઇવેટ નોકરી ગોતી લે અને એ શાંતિથી કરો. એની પણ મારે નોકરી નથી કરવી, એનો પગાર ઓછો છે. તો પણ આવી પરીક્ષાઓની તૈયારી કરીને તો અડધી જિંદગી તારી નીકળી જાહે. કાંઈ અડધી જિંદગી ન વહી જાય. સારી નોકરી કરવી હોય ને, સારો પગાર જોતો હોય ને, તો આવું કરવું પડે. અરે તો પણ આટલું બધું ભણી હું લેવા? તો સરકારી નોકરી હાટું તું ભણી છું. હા માથા કૂટના પાર નથી, વેલા ઉઠવું નથી, ઉઠાતું નથી, બધું આડું અવળું થાય છે. હા તો કામ વાળી બંધાવી દો. હા તો બંધાઈ દો. હા તો તમે પૈસા આપતા હોય તો બંધાઈ દઉં. પછી ભાઈ તમે કામ વાળા આખો દી કામ કરશે, તમે શું કરશો આખો દી? હું વાંચીશ. ઓહો રે બોલો લ્યો, આખો દી વાંચે જાણે હું મોટા કલેક્ટર બની જવાના હોય ને એમ. તમારી જેવા માણસ હોય ને તો સ્ત્રી કોઈ દિવસ આગળ ન વધી શકે. હા ઘરના સપોર્ટ ની જરૂર હોય. વાહ 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 વાહ. આ તો આપણા જ સિક્કા ખોટા છે. વાહ વાહ. આગળ વધવા હાટું થઈને તો હવે બધું ઘરનું બધું મૂકી દેવાનું એમ ને? એટલે તારે મોડા ઉઠવાનું ને ત્યારે જલસા ને આ પેન વાંચવાનું ને કામ વાળા બંધાઈ દેવાના. શાંતિ સારું કહેવાય, બરોબર છે. હવારમાં હું ખોટી માથાકૂટ કરે છે. એકવાર મને નોકરીએ લાગવા દો ને, પછી તમારી હામુય ન જોઉં. એટલે જ નથી લાગતી નોકરી, ભગવાન એ બધું જોવે જ છે. તમારી બધું આ લાગશે મને. એટલે જ નથી લાગતી, કહું તો છું. આ મનમાં બધું પાપ ભર્યું છે. જો કે હવે કે નોકરી લાગે પછી કે હું તમારે હામું ન જોઉં. આમાં રહી ગયા તમે બધા.